हेलो, गुड मॉर्निंग मेरे दोस्तों, मेरे भाइयों, सभी लोगों को राम राम। तो आज हमारी मॉर्निंग भी हो गई, चाय पानी पी लिया, नहा धो लिया। अब जा रहे हैं हम। आज पहली बार इधर मंदिर है तो हमने देखा नहीं, पर एक बंदे ने देखा है, तो उधर जा रहे हैं मंदिर पे। दिया जलाएंगे राम के नाम का और मेरे भोले बाबा के नाम का। तो जाएंगे, दिखाएंगे कैसा मंदिर है आप सब लोगों को। तो उधर जाके बताते हैं आपको। दिख रहा है हम आज मस्त जगह है, तो बताओ तुमने लोकेशन। એવું લાગે કે વાદળ હાવ બાજુમાં है। હેલો, ગુડ ઇવનિંગ બધાને। આજે અમે ગયા હતા આપણું ઇન્ડિયન મંદિર છે ત્યાં, બહુ મસ્ત મંદિર છે રાધા કૃષ્ણનું, રામનું। અને આજ ખુદ ઉપર પ્રાઉડ થાય કે હું હિન્દુ છું અને આપણો ધર્મ હિન્દુ છે। કેમ કે અહીંયા એટલો હિન્દુ એ આખો એરિયો છે કે ત્યાં છોકરો હોય તો એને પ્રભુ કહીને બોલાવે અને છોકરી હોય તો એને માતાજી કહીને બોલાવે। એ રીતે અહીંયા એ આખું નાનું ગામડું છે, બટ એ પોર્સ એરિયો છે। મોટા મોટા જે રૂપિયાવાળા બધા છે એ બધા ત્યાં રહીએ, પણ એ આપણા ધર્મને એટલો વિકસિત કરે છે, આપણું રાધા કૃષ્ણને અને શ્રી રામને, કે આ ખુદ ઉપર એમ ગર્વ થાય કે ના ભાઈ અમારો જન્મ હિન્દુમાં થયો છે અને અમે હિન્દુ છીએ। કેમ કે હિન્દુ ધર્મનું બહુ મહત્ત્વ યુરોપિયન માણસો આપે, એટલે એ આપણા માટે ગર્વની વાત કહેવાય કે આપણો ધર્મ એટલો પ્રચલિત છે અને એટલો આપણું કલ્ચર એટલું સારું છે કે બીજો બી ધર્મ છે
એ આપણા ધર્મને અપનાવે, આપણા ધર્મનું બધું સારું કરે. આજે અમે 7-8 જણા ગયા હતા ત્યાં મંદિરે, તો અમારી જોડે એટલું બહુ મસ્ત રીતે અમને રાખ્યા, અમને પ્રસાદી કરાવી અને પ્રસાદી બી એટલી મસ્ત હતી કે એનો કંઈ હું શબ્દમાં કહું ને એટલા શબ્દ ઓછા છે, કેમ કે એટલી જાતની પ્રસાદી હતી. નહીં હોય તો 6-7 જાતના આપણે મિષ્ટાન હતા, પછી શાક, દાળ ભાત એવું બધું, દૂધ, અને એ બી અનલિમિટેડ કે તમારે જેટલી પ્રસાદી લેવી હોય એટલી. તો આપણા માટે બહુ એવું સારું કહેવાય કે ભાઈ યુરોપિયન માણસો બી આપણું કલ્ચર પાળે છે ને આપણા શ્રી રામને, શ્રી કૃષ્ણને, રાધાને માને છે. તો આપણા માટે ગર્વની વાત કહેવાય. તો વિડીયો જોજો રાખો. તો બાય, ટેક કેર. અમે બી જમી લઈએ, કેમ કે આવ્યા પછી થાકીને પછી થોડું કંઈક કામ હતું તો બજારમાં ગયા હતા અમે, તો પાછા ત્યાંથી આવ્યા તો જમવાનું બનાવી લઈએ, જમી લઈએ, કેમ કે આજ તો થઈ ગયા છે. તો હું વહેલા જશું. તો ચાલો, ગુડ નાઇટ, બાય, ટેક કેર એવરીવન.